ગુડ મોર્નિંગ FY બીકોમ આજે FY બીકોમ સેમેસ્ટર 1 નો હું પહેલો વિડિયો તમારે મોકલી રહ્યો છું. વિદ્યાર્થીઓ, મારું નામ વલ્લભ શાહ, મેં MBA કરેલું છે. ક્લાસીસના ફિલ્ડમાં હું 2000 ની સાલથી કાર્યરત છું અને આજે મારા કમ્પ્લીટ 20 વર્ષ પૂરા થઈ છે. કોલેજની બેચોમાં FY બીકોમમાં એકબીજાને ઇન્ટ્રોડક્શન કરી લઈએ, કારણ કે તમે હજુ મને જોયો નથી, મેં તમને ઓળખતો નથી, પણ આજે તમને મારું ઇન્ટ્રોડક્શન આપ્યું કે મારું નામ વલ્લભ શાહ છે અને મેં MBA કરેલું છે અને દુબઈમાં 20 વર્ષથી ક્લાસ ચલાવું છું. હવે વિદ્યાર્થી મિત્રો, અત્યારે કોરોનાના કાળમાં હજુ કોલેજ શરૂ નથી થઈ. તમારું મેરિટ લગભગ સમાચાર મળ્યા છે ત્યાં સુધી જુલાઈના એન્ડમાં કોલેજમાં મુકાશે અને ઓગસ્ટ મહિનાથી તમારી કોલેજ ચાલુ થવાની છે. બીજી વાત, ઓગસ્ટ મહિનાની 15મી તારીખ પછી એવા સમાચાર છે કે કોલેજો શરૂ થશે ઓફલાઈન, એટલે કે તમારી કોલેજો શરૂ થશે. જો એવું થાય છે તો બહુ સારી વાત કહેવાય. તો ત્યાં વખતે ફેસ ટુ ફેસ આપણે મળીશું, પણ જ્યાં સુધી કોલેજ ચાલુ નથી થતી ત્યાં સુધી આપણે આજથી FY બીકોમ ની શરૂઆત કરીએ છીએ અને તમને હું રોજ થોડું વિડિયો દ્વારા તમને મોકલતો રહીશ, જેને તમારે અલગ નોટબુક બનાવવાની છે અને તમારી નોટબુકમાં લખવાનું છે. વિદ્યાર્થીઓ, આજે હું તમને FY બીકોમ સેમેસ્ટર 1 ના પહેલા તો સબ્જેક્ટ વિશે થોડી માહિતી આપી દઉં. કદાચ જો તમને ન ખબર હોય અથવા જાણતા પણ હો તો જરા કમ્પ્લીટ પાકું કરી લેજો કે FY બીકોમ સેમેસ્ટર 1 માં કુલ 7 વિષય કમ્પલસરી આવશે અને 2 વિષય ગૌણ આવશે. ટોટલ 9 વિષય આવે છે અને આ 9 વિષયની પરીક્ષા લેવાય છે, પણ તમારા મેઇન 7 સબ્જેક્ટ છે જે યુનિવર્સિટીમાં લીગલ છે. આ 7 વિષયમાં વિદ્યાર્થીઓ પહેલું આવે છે એકાઉન્ટન્સી. એકાઉન્ટન્સી 1. બીજું એકાઉન્ટ આવશે ફાઇનાન્શિયલ એકાઉન્ટ. ફાઇનાન્શિયલ એકાઉન્ટ નાણાકીય હિસાબ. વિદ્યાર્થીઓ, FY બીકોમ સેમ 1 માં 2 એકાઉન્ટ આવશે. તમારો ત્રીજો સબ્જેક્ટ આવશે ઇંગ્લિશ, જેની ટેક્સ્ટબુક અને ગ્રામર આવશે. ચોથો વિષય આવે છે કોમર્શિયલ કોમ્યુનિકેશન, વાણિજ્ય પત્ર વ્યવહાર, જેને શોર્ટ ફોર્મમાં આપણે CC કહીશું. એટલે ઇંગ્લિશ લેંગ્વેજ ભણવાના 2 સબ્જેક્ટ આવશે, ઇંગ્લિશ CC. પાંચમો વિષય છે સ્ટેટ, આંકડાશાસ્ત્ર. હવે ઘણીવાર એવું બને છે કે ગામડાના વિદ્યાર્થીઓમાં 12 કોમર્સમાં સ્ટેટ નથી હોતું, તો આવા વિદ્યાર્થીઓનો વિકલ્પ શું? તો આવો વિદ્યાર્થીઓનો વિકલ્પ છે કે સ્ટેટની જગ્યાએ તેમને SP આવશે, સેક્રેટરીયલ પ્રેક્ટિસ, પત્ર વ્યવહાર. એટલે આંકડાશાસ્ત્ર અને SP બેમાંથી કોઈ એક સબ્જેક્ટ પસંદ કરવાનો હોય છે, પણ મારું મંતવ્ય છે કે જો તમારે આગળ ભવિષ્યમાં MBA કે MCA આવા કોર્સમાં જવું હોય તો તમારી પાસે સ્ટેટનું નોલેજ હોવું જરૂરી છે. એટલે હું તમારે એવો આગ્રહ કરું છું કે બને તો આંકડાશાસ્ત્ર એક ગણતરીનો વિષય લેજો, પસંદ કરજો. છઠ્ઠો વિષય ઇકોનોમિક્સ, જેને આપણે અર્થશાસ્ત્ર કહીએ છીએ અને 11 12માં સારી રીતે સમજ્યા છે. સાતમો છે OCM અથવા BO, બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, વાણિજ્ય વ્યવહાર, વાણિજ્ય વ્યવસ્થા. તો બેટા 7 વિષયો તમારા FY બીકોમ સેમ 1 માં આવશે. આશા રાખું છું કે એનાથી પરિચિત થઈ ગયા. આજનો પહેલો ક્લિયર હું તમને એકાઉન્ટન્સી 1 અને ફાઇનાન્શિયલ એકાઉન્ટની ઇન્ડેક્સ થી શરૂ કરું છું. બોર્ડ પર મેં FY બીકોમ 1 માટે પહેલા એકાઉન્ટન્સી 1 ના આપણે પહેલા સેમેસ્ટરમાં કેટલા ચેપ્ટર ભણવાના છે એની ઇન્ડેક્સ
બીજા પેજ પર તમારી ઇન્ડેક્સ લખવાની છે. એકાઉન્ટન્સી 1 માં મારે 4 ચેપ્ટર એકાઉન્ટમાં ભણવાના આવશે. એમાં પહેલું ચેપ્ટર છે આડત માલના હિસાબ. પહેલું ચેપ્ટર છે આડત માલના હિસાબો. 14 માર્કનો દાખલો પૂછાય છે. બીજું ચેપ્ટર છે શાખાના હિસાબ. વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર 2 માં શાખાના હિસાબોનો પણ યુનિવર્સિટીમાં 14 માર્કનો દાખલો પૂછાય છે. આ બંને દાખલા 14 માર્કના પૂછાય છે, જેમાં થિયરી જેવું કંઈ આવતું નથી. ચેપ્ટર નંબર 3 છે આગના દાવાના હિસાબો. વિદ્યાર્થીઓ આ ચેપ્ટરની અંદર 10 માર્કનો એક દાખલો અને 4 માર્કની કમ્પલસરી થિયરી એમ 14 માર્કનું આગના દાવાના હિસાબોનું ચેપ્ટર પૂછાય છે. અને એના અથવામાં ઘણી વખત બને છે 7-7 માર્કના બે નાના દાખલા પણ પૂછાય છે. તો વિદ્યાર્થીઓ 3 ચેપ્ટર તમારા 42 માર્ક્સના પૂરા થાય છે. મારું ચોથું ચેપ્ટર છે એક નોંધની નામા પદ્ધતિ, જેને બીજા શબ્દમાં કહેવાય છે અધૂરી નોંધો પરથી હિસાબો લખવા. આ પણ પ્રશ્ન નંબર 4 માં 14 માર્કનો દાખલો પૂછાય છે. તો વિદ્યાર્થીઓ 70 માર્કના પેપરમાંથી પ્રશ્ન નંબર 1 આડતમાલ 14 માર્ક, પ્રશ્ન નંબર 2 શાખાના હિસાબો 14 માર્ક, પ્રશ્ન નંબર 3 આગના દાવાના હિસાબો 14 માર્ક અને પ્રશ્ન નંબર 4 એક નોંધી નામા પદ્ધતિનો દાખલો 14 માર્ક. 56 માર્ક્સના દાખલા થાય છે. અને પ્રશ્ન નંબર 5 હેતુલક્ષી પ્રશ્નો ઓબ્જેક્ટિવ આવે છે 14 માર્કના. 10 ઓબ્જેક્ટિવ પૂછાશે અને એમાંથી 7 ઓબ્જેક્ટિવ લખવાના, એના 14 માર્ક. 70 માર્કનું પેપર એકાઉન્ટન્સી 1 નું તમારું પૂરું થાય છે. એકાઉન્ટન્સી 1 ની ઇન્ડેક્સ પૂરી થાય છે. નોટબુકમાં વ્યવસ્થિત લખવાનું. બીજો નવો ડાયરો બનાવવાનો છે. બીજા એકાઉન્ટ વિશે તમને માહિતગાર કરું છું. બીજું એકાઉન્ટ છે ફાઇનાન્શિયલ એકાઉન્ટ. ફાઇનાન્શિયલ એકાઉન્ટને ગુજરાતીમાં કહેવાય છે નાણાકીય હિસાબો. વિદ્યાર્થીઓ ખરેખર આ એકાઉન્ટ બહુ જ જોરદાર અને બીજા શબ્દોમાં કહું તો તમને ટક્કર આપે એવું એકાઉન્ટ છે. આમાં મહેનત બહુ કરાવશે, મહેનત કરવી પડશે. આના દાખલા અને થિયરી બંને ભેગા પૂછાય છે. પણ એક ચેપ્ટર જોરદાર ઇન્ટરેસ્ટિંગ છે. એમાં પહેલું ચેપ્ટર કે મેં કેટલાકને પેમ્ફલેટ આપ્યા છે, જેનું નામ છે ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે વહેંચણી. હું વિચાર કરું છું કે આ ચેપ્ટરની શરૂઆત આગામી પીરિયડથી કરું. 14 માર્કનો દાખલો પૂછાય છે યુનિવર્સિટીમાં. ત્યાર પછી બીજું ચેપ્ટર છે કંપનીની નોંધણી પહેલાનો નફો અથવા કંપનીની સ્થાપના પહેલાનો નફો. આ ચેપ્ટર નંબર 2 છે, જેમાં 10 માર્કનો દાખલો અને 4 માર્ક્સની થિયરી પૂછાશે. ત્રીજું ચેપ્ટર જે તમારા માટે કંઈક મહત્વનું નથી, ચોપડીમાં આવશે, કદાચ કોલેજમાં નહીં ચલાવે અને કદાચ ચલાવે પણ, તો આ ચેપ્ટર બહુ કંઈ અગત્યનું નથી. 12 કોમર્સમાં બહુ અગત્યનું હતું, પણ એફવાય ડિપ્લોમા આ ચેપ્ટર અથવામાં નીકળી જાય છે, જેનું નામ છે શેર મૂડીના વ્યવહારો. ત્રીજા ચેપ્ટર પર બહુ ધ્યાન આપીને આવશે. ચેપ્ટર નંબર 4 જે ફક્ત થિયરી છે અને જેનું નામ છે પોતાના શેર પાછા ખરીદવા, થિયરીમાં પૂછાય છે. ચેપ્ટર નંબર 5 બોનસ શેર બહાર પાડવા. હવે વિદ્યાર્થીઓ ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5 કેટલીક વખત કમ્બાઈનમાં 14 માર્કમાં ઉપર નીચે પૂછાય છે. એટલે ચોથું અને પાંચમું ચેપ્ટર એકબીજા સાથે પૂછાશે યુનિવર્સિટીમાં. છઠ્ઠું ચેપ્ટર છે રીડીમેબલ પ્રેફરન્સ શેર મૂડીના નાના પરત કરવા. વિદ્યાર્થીઓ આ એક મહત્વનું 14 માર્કનું એક જ દાખલાનું પૂછાતું ચેપ્ટર છે. બહુ જોરદાર ચેપ્ટર છે, બહુ મજાનું ચેપ્ટર છે અને બહુ હેવી ચેપ્ટર છે. અને સાતમું અને છેલ્લું ચેપ્ટર જે મારે સેમેસ્ટર 1 ની અંદર ભણવાનું આવશે
જેનું નામ છે કંપનીના વાર્ષિક હિસાબો. આ પણ ચેપ્ટર 14 માર્કનું પૂછાય છે. તો વિદ્યાર્થીઓ, મેં તમારી સામે ફાઇનાન્શિયલ એકાઉન્ટનું ઇન્ડેક્સ મૂક્યું. તો આ 7 ચેપ્ટરમાંથી મારે સૌથી વધારે કયા ચેપ્ટર પર ધ્યાન આપવાનું? આ એકાઉન્ટ ખરેખર ટક્કર વાળું છે. ફરી કહું છું, ગભરાવતો નથી, ચેતવું છું. 20 વર્ષ થયા આ લાઈનની અંદર, પણ જે સાચું હશે ને સાચું જ કહીશ કે આ એકાઉન્ટ થોડું હેવી છે, જેમાં મહેનતની જરૂર લાગશે. એક આ 14 માર્કનું ચેપ્ટર, છઠ્ઠું ચેપ્ટર 14 માર્કનું અને સાતમું ચેપ્ટર 14 માર્કનું. આ 3 ચેપ્ટરો પર તમારે ખાસ ધ્યાન આપવાનું છે. તો તમે આ એકાઉન્ટની અંદર પાસ તો શું, સારા માર્ક્સ કવર કરી શકશો. તો વિદ્યાર્થીઓ, આજે તમારે એપ્લાય બીકોમ સેમ 1 નું ઇન્ટ્રોડક્શન આપ્યું. આશા રાખું છું કે હું તમને આ વિડિયો અત્યારે મોકલું, શાંતિથી મોબાઈલની અંદર હેન્ડ્સ ફ્રી કનેક્ટ કરીને શાંતિથી કાનમાં નાખીને પહેલા એને સાંભળજો, તમારી નોટબુકમાં લખજો. આપણે આગામી પીરિયડની અંદર નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છે. હું વિચારી રહ્યો છું કે આ એકાઉન્ટની અંદર ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે વહેંચણીનું ચેપ્ટર શરૂ કરું, અથવા ઘર બેઠા મારે ભણવાનું છે તો મારે સારામાં સારું અને ઈઝીમાં ઈઝી ચેપ્ટર અને લાંબુ ચેપ્ટર પણ મજાનું ચેપ્ટર એકાઉન્ટન્સી 1 ની અંદર આડત માલના હિસાબો શરૂ કરું. આ 2 ચેપ્ટરો શરૂ કરવાનો વિચારી રહ્યો છું. જોઈએ આગામી પીરિયડની અંદર મેં કયા ચેપ્ટરની શરૂઆત કરું છું. ઘરે બેઠા ઓનલાઈન વિડિયો જોઈને ભણવાની એક મજા અલગ છે અને ઓફલાઈન ફેસ ટુ ફેસ ભણવાની મજા અલગ છે. તો મિત્રો, આજની આ સેમ 1 ની ઇન્ડેક્સની પ્રક્રિયા પૂર્ણ કરું છું. આગામી પીરિયડમાં આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. ત્યાં સુધી મને રજા આપશો. થેન્ક યુ.